जय श्री राम मित्रों। आज हड़मतिया जई रह्या छीए आपणे श्री हनुमान दादाना दर्शन करवा। तो चालो आपणे हड़मतिया जईए अने त्याना दर्शन करीए। तो मित्रों अत्यारे आपणे हड़मतिया हनुमानजीना मंदिरे पहोंची गया छीए। तो हालो आपणे हनुमान दादाना मंदिरे जईने त्याना दर्शन करवी। अंदर जावी छीए तो आ मंदिर छे। तो मित्रों अत्यारे आपणे दादाना दर्शन करीने बहार आव्या छीए। अहींया एटली शांति छे के बेसवानी आपणे मजा आवे। अहींया जो बाकडानी व्यवस्था छे अहींया बधे के जेनाथी तमे दादाना दर्शन करवा आवो तो अहीं आवीने तमारे बेसवुं होय तो बेसी शको छो। अहींया आपणे आवुं बधुं खुल्लुं वातावरण जोवा मळे। अहींया बधा એટલા બધા વૃક્ષો છે અને અહીંયા આપણે હનુમાન જયંતીના દિવસે અહીંયા બધાને મહાપ્રસાદ બનાવીને બધાને જમાડવામાં આવે છે। પાલીતાણાના અને આજુબાજુના બધા ગામડાના લોકો હનુમાન જયંતી કે એવા પ્રસંગો હોય ત્યારે બધા આવે છે અને અહીં આવીને પ્રસાદી લે છે। જે આપણા દાદાનું મંદિર છે। તો મિત્રો અત્યારે આપણને જાણવા મળ્યું કે અહીંના જે પૂજારી છે એવા આપણા વેણીરામ બાપુ છે અને અહીંથી આપણને જાણવા મળ્યું છે કે આ દાદા સ્વયંભૂ હનુમાનજી દાદા કે જે પોતાની સ્વયં રીતે તે પ્રગટ થયા છે। અને આ મંદિરનું બાંધકામ જે આપણો હવામેલ છે પાલીતાણાની અંદર એ પાલીતાણાના હવામેલનું જ્યારે બાંધકામ થયું હતું ત્યારે જ ત્યાં સ્વયંભૂ હનુમાનજી દાદાનું પણ અહીંયા આ મંદિર બંધાયું હતું। અને અહીંના જે લીમડા છે એવા 2-3 આગળ કે જે લીમડા 100-200 વર્ષ જૂના છે જે અહીંથી આપણને અત્યારે બાપો પાસેથી જાણવા મળ્યું। એટલે આપણે કહું છું કે દાદા એની રીતે જ તે પ્રગટ થયા છે। કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કે એવું કાંઈ થયું નથી, એની રીતે પ્રગટ થઈને અહીંયા બહાર આવ્યા છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ એમ અહીંયા જ્યારે એવા તહેવારો હોય આપણા એવા મોટા મોટા હનુમાન જયંતી કે એવા ત્યારે પ્રસાદી કે જે પ્રસાદીની વ્યવસ્થા હોય તે બધી પ્રસાદી આની અંદર બનાવવામાં આવે છે। આ જે રસોઈ ઘર છે એની અંદર પ્રસાદી બનાવવામાં આવે છે। જો તમે જોવો છો અહીંયા જો ચૂલાની વ્યવસ્થા છે, ચૂલાની વ્યવસ્થા છે, અહીંયા તે ચૂલા છે, અહીંયા આ રીતે આ રસોઈ ઘર છે જેની અંદર પ્રસાદી બનાવવામાં આવે છે। મિત્રો અહીંયા આપણે સ્વયંભૂ હનુમાનજીની બાજુની અંદર જ અહીંયા આપણા સુરાપુરા દાદા જે બિરાજમાન છે એ દર્શન કરી લઈએ। આ આપણે હનુમાનજીનું મંદિર છે અને તેની બાજુની અંદર આપણા સુરાપુરા દાદા બિરાજમાન છે। અને અહીંયા જે આપણે શ્રીફળ કે એવું કાંઈ વધારવાનું હોય તો તે અહીંયા વધારવામાં આવે છે। આ રીતનું આપણે અહીંયા મંદિર છે। મિત્રો સ્વયંભૂ હનુમાનજીના મંદિરમાંથી આપણે બહાર આવી ગયા છીએ અને જે આપણે ત્યારે મોટો ગેટ છે જે શનિવારે જ્યારે બહુ માણસોને દર્શન કરવા આવે છે ને એની ભીડ રહે છે ત્યારે આ ગેટ ખોલીને અંદર જવામાં આવે છે જેનાથી એ ભીડનો અને અહીંયા બધા બહાર રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવે છે। આ ગેટ ખુલ્લો હોય કારણ કે ત્યારે બધા શનિવારે બહુ માણસો આવે છે એ ભીડ રહે બધા દર્શન કરવા આવે છે એટલા માટે। તો મિત્રો આશા કરું છું કે તમને અમારો વ્લોગ સારો લાગ્યો હશે। જો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય સિયારામ।